તો ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો બધા મિત્રોને જય માતાજી. અત્યારે આપણે બતાવવાનું છે તમને. કાલે આપણે વાવાઝોડું હતું અને પવન સાથે પણ હતો, પવન ફૂલ હતો અને વરસાદ પણ સાથે હતો. વરસાદ હતો, 2 પસેડીવા છાંટા હતા, એટલે આપણે નુકસાન થયું છે એ તમને હું બતાવવાનો છું અત્યારે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને એક લાઈક કરજો અને આપણી ફેસબુકમાં નવા હોય તો ફોલો પણ કરી લેજો. તો ચાલો હું અત્યારે તમને બતાવવા જઈ રહ્યો છું કઈ રીતનું આપણે બધું નુકસાન થયું એ તમે જોઈ લેજો. જો આ રીતનું બધું નુકસાન થઈ ગયું છે ઘઉંમાં. ઘઉં આપણા બધા પડી ગયા છે. જો આવી રીતના બધા ઘઉં થઈ ગયા છે, બધા નમી ગયા છે. જો આ બધું આપણે નુકસાન જ છે બધું. તો મિત્રો જલ્દી જલ્દી શેર કરજો આપણો વિડીયો અને આપણી ફેસબુકને પણ ફોલો કરી લેજો. આવી રીતના બધા ઘઉં પડી ગયા છે. જો આ બધું નુકસાન છે એટલે વિડીયો એટલો શેર કરજો કે સ્ટેટ સુધી આપણા મોદી સરકાર સુધી પહોંચી જાય એટલો વિડીયો શેર કરજો મિત્રો. એટલે મારી નમ્ર વિનંતી છે. ખાસ કરીને વિડીયો શેર કરજો, ફોલો કરજો અને આપણી ફેસબુકને પણ ફોલો કરતા રહેજો. એટલે આ વિડીયો મોદી સાહેબ સુધી પહોંચી જાય એ રીતનો વિડીયો શેર કરજો, એટલે મોદી સાહેબને ખ્યાલ આવે કે આવી બધી આપણે નુકસાન થાય છે. જો આ તમે જોઈ શકતા હશો મિત્રો. તો આપણે ઘઉં હાવ તૈયાર થઈ ગયા હતા. આપણી 4 મહિનાની મહેનત છે આવડ્યા અને ઘઉં બધા ફેલ થઈ ગયા છે. તો હવે આપણે શું કરવું પડે એ કોમેન્ટમાં પણ જણાવજો મિત્રો. તો મોદી સાહેબને જરાક પણ આપણે કહી શકશું કે બધાય ખેડૂત ભાઈઓ અને ભાગ્યાને પણ થોડી થોડી સહાય કરે એવી મારી નમ્ર વિનંતી છે. તો ફૂલ ને ફૂલની પણ પાકડી છે. તો બધા મિત્રો શેર કરજો જલ્દી ફટાફટ. આવી રીતનું બધું જો આવી રીતનું બધું છે.